રાજ્યમાં અસલીના નામે નકલીનું મોટું કાળું કારોબાર ચાલી રહ્યું છે. તાજેતરમાં જ નકલી દૂધનો મસમોટો જથ્થાનો જે નાશ કરાયો. અપનેતા યુવરાજસિંહ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો લીટર દૂધમાં યુરિયા ખાતર, પામોલીન તેલ અને ડિટર્જન્ટ મળી આવ્યું હતું. ત્યારે વધુ એક વખત સાબર ડેરીના ચેરમેનના વિસ્તારમાં નકલી દૂધનો કાળો કારોબાર ચાલતો હોય અને એ પણ ભાજપના મોટા નેતાઓને સંડોવણી હોવાના આક્ષેપો લાગ્યા છે. નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. સૌરાષ્ટ્રમાં હાલ ખૂબ વધારે પ્રમાણમાં કેન્સર જેવી બીમારીઓ જોવા મળે છે, કારણ કે હાલ દરેક ખોરાક છે ભેળસેળીઓ જ લોકો આરોગે છે. અને આમ પણ છેલ્લા કેટલાક સમયથી અરવલ્લી જિલ્લાના જે આખો બાયડ અને આસપાસનો વિસ્તાર છે અને ખાસ કરીને સાબર ડેરીમાં નકલી અને કેમિકલ યુક્ત દૂધ છે ઠાલવવાનું એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે, જેનાથી સમગ્ર ગુજરાતના પશુપાલકો અને નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે માત્ર આર્થિક ભ્રષ્ટાચાર નથી, પરંતુ લાખો લોકોના આરોગ્ય અને માનવ જીવન સાથે કરવામાં આવતા સીધા ચેડા છે. કારણ કે સાબર ડેરીના ચેરમેન અને મોટા ભાગના ડિરેક્ટરો ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી ચૂંટાયેલા છે. જ્યારે સત્તાધારી પક્ષના મળતે આવો જ વહીવટમાં હોય ત્યારે આટલું મસમોટું કૌભાંડ તેમની જાણ બહાર હોય તે માન્યમાં આવતું નથી. અને આથી જ આ કૌભાંડની સીધી જવાબદારી ભાજપ સરકારની બને છે તેવા યુથ કોંગ્રેસના પ્રમુખ આશુતોષ રાઠોડે આક્ષેપો કર્યા છે. શું કર્યા છે રાઠોડ? આશુતોષ તેના પર નજર કરીએ. નમસ્કાર મિત્રો, હું રાઠોડ આશુતોષ, અરવલ્લી જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ. વાત કરવા માંગુ છું અત્યારે એક ગંભીર અને મહત્વનું જે લોકોના આરોગ્ય અને જીવન સાથે સંકળાયેલા નકલી દૂધનું પ્રકરણ ચાલી રહ્યું છે, જેમાં સાબરકાંઠામાં પ્રાંતિજ સલાલ પાસે નકલી દૂધ બનાવવાની ફેક્ટરી પકડાઈ હતી કે જ્યાં કેમિકલ યુક્ત કૌષ્ટિક સોડા, પામોલી તેલ અને યુરિયા ખાતરમાંથી નકલી દૂધ બનતું હતું. અને ત્યારે આપના નેતા દ્વારા એક ટેન્કર પણ પકડવામાં આવ્યું હતું કે જે ટેન્કર દૂધ ભરીને બાયડ બાજુની 3 થી 4 મંડળીઓમાં ખાલી કરવા જઈ રહ્યું હતું. હવે અરવલ્લી જિલ્લાના બાયડમાં જે બાયડની આમોદરા અને પીપોદરા દૂધ મંડળીઓના જે નામ બહાર આવ્યા છે, જેમાં પીપોદરા એ સાબર ડેરીના ચેરમેન સામળભાઈનું વતન છે. એટલે મિત્રો વિચારો કે સાબર ડેરીમાં મોટા ભાગના ડિરેક્ટરો ભાજપના મેન્ડેટના છે, ભાજપની સત્તા છે, ભાજપની સરકાર છે. અને આ ભાજપ શાસિત સાબર ડેરીમાં આટલું મોટું રેકેટ ચાલી રહ્યું હોય અને એ સત્તાધીશોની જાણ બહાર ચાલતું હોય એ માન્યામાં જ ના આવે. આ સરકારની નૈતિક જવાબદારી બને છે કે આ નકલી દૂધ પ્રકરણ બાબતે તાત્કાલિક SIT કમિટી બનાવવામાં આવે અને તપાસ કરવામાં આવે. આ લોકોના આરોગ્ય સાથે ચેડા છે. આમોદરા પીપોદરાની દૂધ મંડળીમાં રોજે રોજ અંદાજિત 8 લાખનું દૂધ સાબર ડેરીમાં મોકલવામાં આવતું હતું. એટલે ખરેખર આ જે નકલી દૂધ સાબર ડેરીમાં જઈને પછી પ્રોસેસિંગ થઈને જે પ્રોડક્ટો બનતી હતી અને જે લાખો લોકોના આરોગ્ય સાથે ચેડા છે. અને આ કરોડોનો આર્થિક ભ્રષ્ટાચાર નથી, પણ આ માનવ જીવન સાથે સંકળાયેલી ગંભીર મહત્વની બાબત છે. અને આ ભાજપની સરકાર બાબતે માટે શરમજનક બાબત છે કે જો એમને આ કૌભાંડોમાં લોકોના જીવના જોખમની પણ પડી નથી. એટલે લોકોને વિનંતી છે કે હવે હદ થઈ. નકલી કચેરી પકડાઈ, નકલી અધિકારીઓ પકડાયા, નકલી કોર્ટ પકડાઈ, નકલી ટોલ નાકું પકડાયું, બધું જ નકલી. હવે જે પ્રમાણે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે, બીજી બાજુ છે લોકોના આરોગ્ય સાથે ખૂબ ચેડા થઈ રહ્યા છે. આમ પણ આપણે જોઈએ કે હાલના યુવાધનમાં અને દરેક લોકોમાં અલગ અલગ નવી બીમારીઓ થતી જોવા મળે છે. અને એમાં પણ ખાસ કરીને કેન્સર જેવી બીમારીથી ખૂબ વધારે પડતા લોકો છે અત્યારે પીડિત છે. અને તેનું કારણ છે કે ભેળસેળ યુક્ત ખોરાક. અત્યારે તમે જુઓ તો શાકભાજીથી લઈને દૂધમાં બધામાં કેમિકલ ભળી ગયા છે. અને ખાસ કરીને આ બધા જ કેમિકલ છે મોટી બીમારીઓ છે તેને આમંત્રણ આપતા હોય છે. ને ખૂબ વધારે કેસો પણ હવે કેન્સર જેવી ભયાનક બીમારીના વધી રહ્યા છે. ત્યારે આ બધા જ કિસ્સાઓ છે. અત્યારે જો તેના પર બ્રેક નહીં લાગે તો ભવિષ્યમાં ખૂબ વધારે વર્ગ છે, ખૂબ વધારે સંખ્યામાં લોકો છે કેન્સર જેવી ભયાનક બીમારીના કહેવાય છે કે ભોગ બનશે. તમારે શું માનવું છે? અને ખાસ કરીને આજે આખી કૌભાંડની પ્રક્રિયા છે, કૌભાંડ છે, તેમાં ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતા હોય તેવા આક્ષેપો લાગી રહ્યા છે. એટલે આક્ષેપને લઈને શું માનવું છે, નકલી વસ્તુઓને લઈને તમારું શું માનવું છે, કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.